નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ મકવાણા અવની સીડ્સ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક દિવેલાનો જે પ્લોટ જે છે એ રાણાભાઈની વાડીએ જોવા માટે બધા ભેગા થયા છીએ. તો બધા આજુબાજુના ખેડૂતો આવ્યા છે, તો બીજા જે ખેડૂતો આવ્યા છે એમને આ દિવેલા કેવા લાગ્યા એ એમના મોઢેથી સાંભળીએ. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું નામ? વેલસીભાઈ સગનભાઈ. વેલસીભાઈ સગનભાઈ મગરી ખડા. તમારું ગામ મગરી ખડા? મગરી ખડા. મોબાઈલ નંબર તમારો? 99 42 94 52. હવે તમે અહીંયા એ દિવેલાનો પ્લોટ જોવા આવ્યા છો રાણાભાઈની વાડીએ, તો તમને આ દિવેલા કેવા લાગ્યા? અમને દિવેલા સારા લાગ્યા. તો આ દિવેલા જે છે રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ તમને સારા લાગ્યા. તો કઈ રીતે સારા લાગ્યા? આમાં કઈ રીતે જો હેઠેથી ફૂટ થઈ છે આ બધી બાજુ, બરોબર? ડાળિયું થયું છે. હા, અમે ડાળિયા બધી અલગ અલગ લૂંગુ આવી છે, બરોબર? ઉપર મોટી લૂંગ આવી, બાજુમાં નાની લૂંગ આવી છે, પણ એ ડાળિયું વધારે છે, બધી કોઈ ફાલમાં સારું છે એટલે અમને સારા લાગ્યા. સારું લાગ્યું. પછી માળ બધી મોટી છે અને ભરાવદાર છે. હા, પછી છોડમાં કઈ હુકારો આખા પ્લોટમાં ક્યાંય દેખાય? હુકારો નથી. આ ખોટી ઓલી મમરી નથી થઈ, ખોટી મમરી નથી થઈ, ક્યાંય હુકારો છે નહીં. તો આ વેરાયટી વિશે શું કહીએ? કોઈ માળ મોટી થાય, ભરાવદાર થાય, છોડ નીલો રહે અને સુકારો બિલકુલ આમાં આવતો નથી. તો આ બધા પેરામીટર ચેક કર્યું તો ઉત્પાદન ખેડૂતને વધારે મળે. તો બીજા ખેડૂતો જે છે દિવેલા વાવવા માંગતા હોય તો તમે એમને ભલામણ કરી શકો કે આ દિવેલા વવાય? ભલામણ કરવાની જ હોય ને, બધાને ભલામણ કરવાની, તમને કરવાની, ખેડૂતને કરવાની. એટલે આ બી લાવીને રાખો. બી લાવી સમજાણું? હા, એમ. એટલે તો આવતા વર્ષે દિવેલા વાવવા હોય તો કયા વવાય? આવડા અવની 11+. અવની 11+. એ દિવેલા વાવવાના અને એરડાય વાવવાના. એટલે કોઈ દેશી માણસ નો ખબર પડે એરડા કહેવાના. આભાર તમે. આ ખેડૂતને નગર બાયું નો ખબર પડે 11+ શું. હા, અને તમે આ દિવેલાનું બિયારણ ક્યાંથી લાવ્યા હતા દાદા? ચંદુભાઈ એગ્રી બિઝનેસ સેન્ટર સાપર, ચંદુભાઈ ના ત્યાંથી તમે આ બિયારણ એરંડાનું લાવ્યા હતા. તો તમારા ખેડૂતને, આજુબાજુના ખેડૂતો જે છે એને આ બિયારણ જોતું હોય તો ચંદુભાઈની દુકાને એગ્રી બિઝનેસ સેન્ટર સાપર ત્યાં તમને મળી રહેશે. બરાબર. સીઝનમાં કોઈ બી જગ્યાએ કોઈ ગમે ત્યારે જવાનું અને ગમે એને ખેડૂતને હાલ્યું આવવાનું. ખેડૂત દીકરાને પાકે ત્યારે પૈસા દેવાના છે. એમ તો જરીક ઢીલું મૂકવું જોઈએ, પછી જે કાંઈ વાંધો નહીં. હવે બધાએ કરજો. બધાયનો મતે શું કેવું છે તમારે? તો આમ હાથ ઊંચો કરીને કહેજો કે ખરેખર આ દિવેલા હોવાય કે ન હોવાય? રેડી. આભાર. આભાર. કીધું ને તો